મારું નામ કલ્પેશ પટેલ છે. મારી ઉંમર 37 વર્ષ છે. લાસ્ટ સપ્ટેમ્બર 2024માં મને ફર્સ્ટ ટાઈમ સીકેડી ડિટેક્ટ થયું હતું, જે ડૉક્ટર મહેન્દ્ર મુલાણી સાહેબે પછી મને એમાં ડાયાલિસિસ એડવાઇસ કર્યું હતું. એ ડાયાલિસિસ મારા વીકમાં 3 વાર લેવું પડતું હતું, જેની આડઅસર બી મારા શરીર ઉપર થતી હતી. વોટર વધારે ભરાઈ જતું હતું બોડીની અંદર, પછી સોજા ચડી જતા હતા અને ક્રેમ્પ્સ આવવાના શરૂ થઈ જાય જો પાણી વધારે નીકળી જાય તો સરે મને ટ્રાન્સપ્લાન્ટ માટે સજેસ્ટ કર્યું કે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જઈએ. એના માટે અમારા ફેમિલી મેમ્બરમાં જો કોઈ તૈયાર હોય તો એના માટે એમણે કીધું. તો મારા ફાધરને પહેલાં અમે પ્રેફરન્સ આપ્યો. મારા ફાધરને મારા રિપોર્ટ્સ નીકળ્યા. રિપોર્ટ્સમાં મેચિંગ સારું એવું આવ્યું, જેના પછી અમે રિપોર્ટ્સ પછી ગવર્મેન્ટ એજન્સીને પાસ કર્યા. એ લોકોએ અપ્રુવલ આપ્યું. પછી ડૉક્ટર સાથે મીટિંગ થઈ અને એક ડેટ ફાઇનલ થઈ ઓપરેશન માટેની, જેના પછી ઓપરેશન મારું થયું લાસ્ટ ઓગસ્ટમાં 28 તારીખે. જેના પછી મારી તબિયત દિવસે દિવસે સુધરી રહી છે અને હવે ડાયાલિસિસની ઝંઝટમાંથી ઘણી મુક્તિ મળી ગઈ છે. આના માટે મારા ફાધરને થેન્ક્સ છે, અહીંની એક્સપર્ટ ડૉક્ટર ટીમને થેન્ક્સ છે, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, અટેન્ડિંગ સ્ટાફ, ખાસ કરીને દિવ્યા મેડમ, કોઓર્ડિનેટર્સ, જેમણે અમારી ડોક્યુમેન્ટેશનમાં ઘણી બધી હેલ્પ કરી છે, એમને બી થેન્ક્સ છે. હવે હું ડેલી રૂટીનમાં આવી ગયો છું. હવે જાણે નવું જીવન મળ્યું હોય એવું છે મારા માટે. અને એના માટે ડૉક્ટર કીર્તિપાલ વિસાના સર, ડૉક્ટર મહેન્દ્ર મુલાણી અને ડૉક્ટર દર્શિત શાહ સરનો હું આભાર વ્યક્ત કરું છું.